માતને તાત સુત ભ્રાતને ભારજા, કુટુંબ પરિવારની લહાર લાગી. આ સંસારની અંદર કુટુંબ પરિવાર જે છે, માતા પિતા પુત્ર ભાઈ પત્ની, આ સંબંધોની એવી માયાજાળ છે કે સંબંધો નિભાવવા માટે જીવાત્મા પોતાનું કર્તવ્ય ભૂલી ગયો છે. ખરેખર માલિકે આપણને શા માટે મોકલ્યા છે? આનંદ કરવા માટે, મોજ કરવા માટે મોકલ્યા છે. પણ અહીંયા જોઈએ છે તો આપણે બધા દુખી 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 થઈ ગયા છીએ. કોઈ તન દુખી, કોઈ મન દુખી, ચિત્ત ચિંતા ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી સંત કે પાસ. સંતોની પાસે, કોઈ પહોંચેલા સંતોની વાત છે, બાકી સંતોય દુખી છે. જ્યાં સુધી એનામાં પણ કોઈ માયા છે, મોહ છે, મમતા છે, ત્યાં સુધી એ પણ દુખી છે. એટલે સંસારની અંદર, પરિવારની અંદર સંબંધોની એવી માયાજાળ છે કે બધાની સાથે આપણે સરખો વ્યવહાર રાખી શકતા નથી. સંબંધોની અંદર અનેક પ્રકારના કલેશ છે, જેના કારણે જીવ દુખી છે. ખરેખર તો સુખ માણવા માટે મોકલ્યો છે. સંસારમાં પરમાત્માએ સુખ જ બનાવ્યું છે. પરિવારમાં રહો તો કેટલો આનંદ છે, પણ સર્વે કરો તો આનંદ નથી. હકીકત પરમાત્માએ જે નિર્માણ કર્યું છે ને, એ આનંદ માટે છે. દીકરાનો જન્મ થાય એટલે આનંદ આનંદ, પેડા વેચવાના. અને દીકરી જન્મે તો જલેબી. જો કે જલેબી પણ આપણને બોધ આપે છે. જલેબી કેટલી ગૂંચવાયેલી હોય, છતાં પણ બીજાને મધુર સ્વાદ આપે છે, મીઠાશ આપે છે. એમ જીવનમાં ગમે તેટલી ગૂંચવણી હોય ને તો પણ આપણે બીજાને મીઠાશનો અનુભવ કરાવવાનો છે. આપણે ગૂંચવાઈ જઈએ અને બીજાને આપણે હેરાન કરીએ, પણ જલેબીની જેમ આપણે બીજાને મધુરતા આપવાની છે. એટલે માતા પિતા પુત્ર ભાઈ પત્ની કુટુંબ પરિવાર, આ પણ એક આપણા માટે અવરોધ છે, કરી દીધો છે. કારણ કે આ જગતમાં આવવા માટે પરિવાર તો હોય જ, એના વગર તો કોઈનું અવતરણ ન થાય. પરંતુ લોકોને જીવતા નથી આવડતું, એટલે પરિવાર એક કલેશનું કારણ બનાવી દીધું છે. કોઈ સરળ સ્વભાવની વ્યક્તિ હોય ને તો એને તકલીફ ના હોય, નહીં તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ છે જ. તમારો પરિવાર છે એમ સંતોનો પણ એક પરિવાર હોય છે. અનુયાયી હોય તે, એમાં પણ મતભેદ વિવાદ ચાલતા હોય છે, તો એના કારણે એ પણ દુખી છે. જે મહાન સંતો થઈ ગયા એને કોઈની સાથે વેરઝેર નહોતું, કોઈના પ્રત્યે રાગ અને દ્વેષ નહોતા. એવા સંતો જગતમાં સુખી થઈ ગયા છે.
બાકી તો બધા સંસારમાં જ આવે છે. તપસ્વી રઘુરામ મહારાજ હોય, જેને કોઈ ફિકર નહોતી, ચિંતા નામે નહીં, કારણ કે ચિંતા જેવું એ જીવન જ નહોતા જીવતા. સંસારની કોઈ વસ્તુની ચાહના નહોતી, એને શરીરની પણ પરવા નહોતી, તો એને પછી શું ચિંતા હોય? ખાવાની પણ એટલી ચિંતા નહીં, શરીરને પોષણ આપવા પૂરતી જ ચિંતા. એ વ્યવસ્થા તો સરળતાથી થઈ જાય. જે ભગવાનનું ભજન કરે એને ખાવાની ચિંતા ના હોય, જ્યાં જાય ત્યાં મળી જાય. અમે અહીંયા આવ્યા તો કંઈક ને કંઈક તો મળી જાય ને. ભગવાનનું નામ લઈને ફરીએ તો, પણ ભીખ માંગીએ તો ના મળે. કંઈક સુકૃત કરવું પડે. તો ખાવાની ચિંતા નથી, કપડાની પણ ચિંતા નથી, અને આશ્રયની પણ ચિંતા નથી. આપણા જીવનની જરૂરિયાત આ 3 વસ્તુ છે, એનાથી વધારાનું છે ને આપણે બહુ જ વધારી દીધું છે. અને આ 3માં પણ આપણે બહુ ફસાઈ ગયા છીએ. 3: રોટી, કપડા અને મકાન. બેટરી તો 10% જ છે. રોટી ખાવા માટે પણ ઝઘડા છે. સવારથી સાંજ સુધી ખાવાની જ ચિંતા. બેનો સવારનો નાસ્તો પૂરો કરી લે, ત્યાં બપોરની ચિંતા કરે, હવે શું કરીશું. બપોરનું પૂરું થાય, વાસણ માંજે, આરામ થોડો કરે, ઉઠે ત્યાં તો સાંજની તૈયારી. ખા ખા અને ખા. આપણું જીવન ખાવા માટે નથી, પણ જીવવા માટે ખાવાનું છે. જો સાદું મેનુ હોય ને તો બહુ ચિંતા ના રહે, સરળતાથી તમે 6 વાગે ચાલુ કરો તો 7 વાગે તૈયાર થઈ જાય. પણ આપણે તો બહુ બધું ખાવાનું જોઈએ છે. અને એમાં લગ્નમાં તો તમે જુઓ, માણસ ખાવા માટે જન્મ હોય એમ જ બનાવે બધું. હવેના લગ્ન બધું દેખા દેખી, પાણીપુરી હોય ને પેલું હોય ને પેલું હોય ને બધી દુકાન હોય અલગ અલગ. માણસ નો માંદો પડતો હોય તોય પડે આ બધું ખાઈને. એટલે ખાવાની આસક્તિને લઈને આપણે દુખી છીએ. બીમારીનું કારણ ભોજન છે, એ સિવાય પણ બીજું હોઈ શકે, પણ મુખ્ય કારણ એ ભોજન છે. ભોજન ઉપર આપણું નિયંત્રણ નથી. આપણે જે જોઈએ, જે ખાવું જોઈએ તે ખાવું જોઈએ, એમાં પણ નિયંત્રણ નથી. પ્રમાણસર ખાવું જોઈએ, એમાં પણ નિયંત્રણ નથી. શુદ્ધ આહાર કરવો જોઈએ. કોણ વિચારે છે? માણસ વિવેકહીન બની ગયો છે દરેક કાર્યની અંદર. ખાવાનું હોય તોય ભલે, પીવાનું હોય તોય ભલે, ગમે તે પીવાનું. આજે એનું વધારે ચાલ્યું છે. શહેરોમાં, ગામડામાં બધે જ પીવાની રેલમ છેલમ છે. અને ઘણા લોકો એવું ના પીતા હોય તો કોઈનું લોહી પીતા હોય, પણ કંઈક તો પીવે છે. રોટી માટે પણ આપણે દુખી છીએ. કપડા કેટલી જોડી જોઈએ? 5 જોડી તો બહુ થઈ ગયા. પણ 25 જોડી કપડા હોય તો પણ સંતોષ નથી, તો નવા નવા લેવાના. ભગવાનનું ભજન નથી કરવું લોકોને. અને એ કપડા માત્ર પહેરવા માટે નહીં, સારા દેખાવા માટે. બીજાનું જોઈને આપણને ઈચ્છા થાય કે આવા આપણે લાવવા છે. બજારે નીકળો લટકતા હોય એટલે જ લટકાવે, એને ખબર હોય કે આ જોશે ને એટલે આવશે લેવા. અને હવે તો બધું જોવા મળે જ છે, બધું બહાર ફરવા નીકળે એટલે
એટલે જરૂરિયાત માટે કપડાં લાવવાના હોય. આપણને જીવન મળ્યું છે, શા માટે મળ્યું છે ભૂલી જઈએ છીએ, અને એમ લાગે કે સારા કપડાં પહેરીને ફરવા માટે જ મળ્યું છે કે ખાવા માટે જ મળ્યું છે. અને ત્રીજા નંબરે આપણા મકાન, આલિશાન બંગલો જોઈએ, આપણે મકાન જોઈએ, પણ મકાન એ મુખ્ય નથી. એ મકાનની અંદર રહીને આપણે ભગવાનનું ભજન કરવાનું છે. હા, આપણી મહેનત કરી અને જે સગવડ થાય એ પ્રમાણે કરવાનું, પણ બીજાનું જોઈને દેખાદેખી કરવા જઈએ અને પછી ગધા મજૂરી કરવી પડે બધું પૂરું કરવા માટે, તો જીવન તો એમાં જ પૂરું થઈ જાય. પરંતુ આ માનવ જીવન આપણને મળ્યું છે જે પરમાત્માનું ભજન કરવા માટે. તો રઘુરામ મહારાજને કોઈ આશ્રમ પણ નહોતો, બોલો, કોઈ આશ્રય પણ નહોતો, અને જીવન જીવીને ચાલ્યા ગયા. બસ અંતકાળ એક ઉમરા ગામની અંદર એક ધામ બનાવી પરમ ગુરુની સ્થાપના કરી અને કૈવલ ધામ જતા રહ્યા. જતા પેલા બધાને કહીને ગયા કે હું આ દિવસે જવાનો છું, આ લીલા સંકેલી લેવાનો છું. એને સમાધિ કહેવાય. આપણને તો ખબર જ નથી ક્યારે જવાનું છે, રહેવાના નથી, છતાં પણ મમતા કેટલી છે. સંસારમાં જેટલી મમતા છે એટલા આપણે દુખી છીએ. કુટુંબ પરિવારમાં પ્રેમ જોઈએ, પણ વિશેષ આપણને મોહ હોય છે. એટલે મોહની અંદર ક્યારેક બહુ જ પ્રેમ હોય અને એ ના ચાલે, અમારું પિન આ નથી, અલગ હોય, એ એની જોડે જ હોય, ઓલા પાકેટમાં કાઢે, પણ વાંધો નહીં, ચાલશે. તો એ ચોપાય તો આપણે બહુ વાંધો નથી. બહુ જ મમતા હોય એટલે આસક્તિ થાય છે. એમાં પણ આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, આપણું કર્તવ્ય ભૂલી જઈએ છીએ. એટલે પરિવારમાં પ્રેમ હોવો જોઈએ, પણ આસક્તિ ના હોવી જોઈએ. પતિ અને પત્ની એકબીજામાં આસક્તિ રાખશે તો બંને જણ બંધાશે અને બંને દુખી થશે. કોઈ પણ સંબંધમાં વધારે પડતી આસક્તિ ના જોઈએ, નહીં તો એ જ આસક્તિ ક્યારેક અભાવનું કારણ બને છે. ક્યારેક સગા બહુ ગમતા હોય અને એના એ જ હગા હામા મળે તો હામુય ના જોવે. આ છે રાગ ને દ્વેષનું કારણ. અત્યંત રાગ એ ડાયાબિટીસ કરી દે. વધારે પડતું ગળપણ એ બહુ સારું નહીં. એમ સંબંધોની અંદર અત્યંત અનુરાગ લોકો પચાવી નથી શકતા. તમે બહુ પ્રેમ રાખો ને એ પછી પચે નહીં બહુ. પરમાત્માને તમે પ્રેમ આપો, જેટલો આપી શકાય એટલો, ત્યાં તમને ન્યાય મળશે. સંસારમાં ન્યાય નહીં મળે. છોકરાને તમે બહુ જ પ્રેમ કર્યો હોય ને મોટો થઈને તમારી આજ્ઞા ન પાડે તો કેટલું દુઃખ થાય. આજ્ઞા તો ન પાડે પણ મોટા થયા પછી જો સાથે ન રાખે તો એથી વધારે દુઃખ. દીકરાને મોટો કર્યો હોય, લગ્ન થઈ જાય ને પછી પુત્ર વધુ આવશે ને કેટલાય અરમાન હોય, પણ એવું ના થાય તો મુશ્કેલી છે, દુઃખ છે. અને કદાચ કંઈ પણ વસ્તુ સારી થાય છે પણ કંઈક ને કંઈક સંસારમાં દુઃખ રહેતું હોય છે, જેના કારણે આપણે ભગવત ભજન નથી કરી શકતા.
સુખ ને દુઃખ તો આવે અને જાય, કોઈ ચિંતા નહીં. જો આપણી પાસે સમજણ હશે, સત્સંગ હશે, જ્ઞાન હશે, ભક્તિ હશે, પ્રેમ હશે, તો આ દુઃખો તમને દુઃખી નહીં કરી શકે. બાકી આ શરીર જો ઉંમર થઈ એટલે એને ઉંમર પ્રમાણે જે તકલીફ થવાની તો થવાની છે. પણ જીવનમાં સંસ્કાર હોય તો જ્યાં બેઠા હોય ત્યાં શાંતિથી બેસે, ઘરમાં કોઈને નડે નહીં અને ભગવાનનું નામ લે. બેઠા બેઠા જે કામ થાય એટલું કામ કરે, શાકભાજી ફોલી આપે, સુધારી આપે, આવું બેઠા બેઠા લોકો કરતા હોય. પણ જીવતા આવડવું જોઈએ, નહીં તો ઉંમર થયા પછી પણ ઘરમાં લોકોને મનમેળ નથી હોતો. એટલે આ કુટુંબ પરિવારનું એક લારું લાગ્યું છે, એ આપણા માટે દુઃખરૂપ પણ બને છે. અને જે ભગવાનનું ભજન કરવા માટે માનવ જીવન મળ્યું છે, આપણે ખરેખર ભજન નથી કરી શકતા. આ થોડું ઘણું જે કરીએ છીએ ને, એક ધર્મના સંસ્કાર છે, જેને લઈને આ પરિવારની અંદર આપણું થોડું કંઈક બેલેન્સ રહે છે, થોડી શાંતિ મળે છે. બાકી ભગવાનના ભજન માટે આપણે ભક્તિનો પ્રારંભ નથી કર્યો. એક બાજુ લગ્ન હોય ને બીજી બાજુ ગુરુ મહારાજને ત્યાં જવાનું હોય, તો વ્યવહારમાં પેલા જવું પડે. પેલા પણ ન જઈએ તો ચાલે. એટલે ખબર પડે કે આમને ભગવાનને મેળવવા માટે નથી ભક્તિ કરતા, અને જેને ભગવાનને મેળવવા છે એનો ભાવ કઈ જુદો હોય છે. સગા ભલે હોય સગા, આપણે એના પ્રત્યે નફરત નથી રાખતા, પણ ધર્મનું આપણને ગૌરવ હોય તો ધર્મનું કાર્ય પહેલું અને સગા બીજા નંબરે. સગા એ સગા, પછી જઈ આવવાનું કે ભાઈ અમારે પ્રસંગ હતો એટલે અમે આવી નહોતા શક્યા. પણ એવા તો કોઈ હોય. આ તો કોઈ પ્રસંગ નથી, નહીં તો કોઈ સત્સંગમાં ના હાજર રહે. લગ્ન હોય તો પછી લગ્નમાં જ લોકો જાય. લગ્ન તો એવા ને એવા જ હોય છે, કઈ નવીન હોતું જ નથી. પણ આપણે સત્સંગનો લાભ લઈ શકતા નથી. આ તો એક સારું છે કે જ્ઞાન સંપ્રદાયની પરંપરામાં મરણ પછી જે કર્મકાંડ વિધિ થતી હતી એની જગ્યાએ સત્સંગ પારાયણની પરંપરા શરૂ થઈ ગઈ. અને એ શરૂ પૂજ્યપાદ શ્રી નેમી મહારાજ શ્રીએ કરી. એના પહેલા તો કોઈ સંતો ખબર નહીં, કોઈને કશું કહેતા જ નહોતા, જેને જે કરવું એ કરે. સામાજિક પ્રસંગમાં કોઈ વિક્ષેપ નહોતો. એ એના સમયે જઈને સત્સંગ આપી આવે ને લોકોને પરમ ગુરુના શરણમાં લાવી દે. એ સમયે એટલું શિક્ષણ નહોતું, કદાચ થોડી જાગૃતિ નહીં હોય તો લોકો કર્મકાંડ કરતા હશે, નહીં તો પરમ ગુરુના જ્ઞાનથી જાગૃત થયા હોય એ તો સમજી શકે કે આ કર્મકાંડનો કોઈ હેતુ નથી. મતલબ સામાજિક રીતે કરે છે, એમાં ખોટું નથી, પણ એનાથી જીવનું કલ્યાણ નથી થતું, એનાથી સમાજને કોઈ લાભ નથી. જ્યારે સત્સંગ દ્વારા આપણને લાભ મળે છે, સદગત આત્માની પાછળ સત્સંગ થાય, એક ઉત્તમ પુણ્યનું કાર્ય છે. કારણ કે જીવનમાં સત્સંગ એ દુર્લભ માનવામાં આવે છે. આજે તો ઘણો સુલભ થઈ ગયો છે. તમે મોબાઈલ ખોલો એટલે કેટલોય સત્સંગ મળે, તમારો સમય ઓછો પડે, તમે સમય ના આપી શકો એટલો સત્સંગ ઘેર બેઠા મળે છે. પણ થોડો નિયમપૂર્વક લાભ લેનારા હોવા જોઈએ. ભલે બધું આપણે ના સાંભળી શકીએ, પણ થોડા નિયમથી આપણે સત્સંગ શ્રવણ કરીએ તો જીવનમાં બહુ મોટો લાભ છે. પરંતુ કરુણાસાગર બાપજી કહે છે કે માત ને તાત સુત ભ્રાત ને ભારજા કુટુંબ પરિવારની લહાર લાગી.
કુટુંબ પરિવારનું લહારું એવું વળગ્યું છે કે છૂટતું નથી. કાં તો મનથી છોડવું પડે અને કાં તો પછી એને એક ઝટકે કાપી નાખવું પડે. એ ઝટકો ક્યારે લાગે? મુશ્કેલી આવે ને ત્યારે ઝટકા લાગે. સમજો, ત્યારે બધું છૂટે. મોહ માયા જ્યારે ઉપાધિ આવે ત્યારે છૂટે છે. ઘણા નામ કહીએ મસાલા છોડો, ના, પછી કેન્સર થાય ને ત્યારે છોડે કે હવે આમે કેન્સર થવાના છે તો છોડી દઈએ. ગુરુ મહારાજ કહે તો ના છોડે, પણ ડોક્ટર કહે કે હવે તમારે જીવવું હોય તો છોડવું પડશે, ત્યારે માંડ માંડ છૂટે. નહીં તો એવાય હોય દવા લેતા હોય ને ખાનગીમાં પાછા લઈ લે. એટલે આ કુટુંબ પરિવાર એ ભક્તિની અંદર બાધારૂપ બનતો હોય છે કે આપણે એની મોહ જાળમાં ફસાઈ જઈએ છીએ. બહુ મુશ્કેલ કામ છે કુટુંબ પરિવારની મમતા છોડીને ભગવાનનું ભજન કરવું. આપણા માટે પરિવાર પ્રથમ હોય છે, પરંતુ પ્રથમ સ્થાને પરિવારની અંદર ગુરુ મહારાજનું સ્થાન હોવું જોઈએ, ભક્તિ હોવી જોઈએ, તો એ પરિવાર પણ સલામત રહે છે. નહીં તો આપણે પરિવારને ગમે તેટલી પ્રાથમિકતા આપશું છતાં પણ આપણે એને સંભાળી શકવાના નથી. કોઈ પણ પરિવારનું અવલોકન કરજો, કાયમને માટે એક સરખી પરિસ્થિતિમાં રહેતા નથી. એમાં પરિવર્તન આવે છે, કંઈક ને કંઈક ગડબડ થયા જ કરે છે. કારણ કે એમાં એક સભ્ય જાય, નવું સભ્ય આવે એટલે કંઈક પરિવર્તન થાય. તો એક આપણા દુઃખનું કારણ આ પરિવારની માયાજાળમાં આપણે મૂળ સંબંધને ભૂલી ગયા, મૂળ માલિકને ભૂલી ગયા કે ભાઈ આપણે કોણ છીએ, એની ઓળખ એ આપણે ભૂલી ગયા છીએ. એટલે પરમ ગુરુ એમ કહે છે, આપનું આપ ભૂલી ગયો ક્યાં અભાગી. આપણે સૌ અભાગી છીએ કે આપણે પોતાને ઓળખતા નથી. અને અહીંયા મિથ્યા ઓળખ લઈને ફરીએ છીએ, મિથ્યા ઓળખ ઊભી પણ કરીએ છીએ. આજે લોકોને દુનિયામાં કંઈક પોતાનું નામ કરવાની ચાહના હોય છે, મોટો થઈ જાય, પણ ભૌતિક જગતથી, ભૌતિકતાથી આપણું નામ બને એનું કોઈ મહત્વ નથી. એ રહેવાનું નથી, એ સત્ય નથી. સંસારના સંબંધો જોઈએ એમ જોડાય છે અને પાછા તૂટી જાય છે, છૂટી પણ જાય છે. એટલે જાણીએ છીએ કે આ સત્ય નથી જ, કાયમ નથી. અને પરમાત્માનો, પરમ ગુરુ સાથેનો આપણો સંબંધ કાયમનો છે. છતાં પણ એ સંબંધને આપણે થોડો નજરઅંદાજ કરી અને ભૂલી જઈએ છીએ. નિયમ આપણા છૂટી જાય છે. બોલો, એક નાનકડો નિયમ પાડો, આપણી જો સાચી પ્રીતિ હોય. પરિવારમાં ભલે પ્રેમ છે, પણ બધા જ પરિવારની અંદર કે બધા સભ્યોમાં પરમ ગુરુ પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ. કપાળમાં એક તિલક કરવાનું હોય તોય બધા નથી કરી શકતા. જેટલા અનુયાયી છે એ બધા જ નથી કરતા. આળસ તો પ્રેમનો અભાવ કહેવાય. માનીએ છીએ પણ એમનું માનતા, આપણે એમને માનીએ છીએ પણ એમનું આપણે માનતા નથી. ઘરમાં મા બાપ હોય ને, આપણે માનીએ કે આપણા મા બાપ છે, એમ માનીએ છીએ,
પણ એ વાતને માનીએ છીએ? એનું કહેલું નથી માનતા. એવી સ્થિતિ છે ભક્તિમાં કે આપણે કોઈ ને કોઈ ઈષ્ટને માનીએ છીએ પણ એમનું નથી માનતા. તો સાચી માન્યતા તો એ છે કે આપણે એમની આજ્ઞાને સારધાર પાડવી જોઈએ, એક પછી એક પગથિયા ચડવા જોઈએ. પણ આપણે તો એક નાનકડી આજ્ઞા પાડવામાં ચૂકી જઈએ છીએ. એને મહત્વ નથી આપતા. લોકો આમ સામાન્ય ગણી લે કે આમાં તો શું, અને મસાલા ખાવાનું હોય તો એમાં સામાન્ય ના લાગે, આ તો જોઈએ જ, એ તો છૂટે જ નહીં, એના વગર તો ચાલે છે નહીં, એને છોડી દો ને, એ નહીં હોય તો ચાલશે. જેટલું મહત્વ એક વ્યસનને આપે છે એટલું મહત્વ આપણે એક આજ્ઞાને આપવું જોઈએ. આજ્ઞા ભલે નાનકડી હોય પણ આપણી શ્રદ્ધા મહત્વની છે, આપણી નિષ્ઠા મહત્વની છે. લોકો રોજ તિલક કરતા હોય ને, પછી લગ્ન પ્રસંગ આવે ને ત્યારે બદલાઈ જાય. બોલો, કોઈક દિવસ અમારે જવાનું થાય ને તો કેટલાય ચહેરા જોવા મળે કે ભાલ તિલક ના હોય અને મેચિંગ સાથે જોઈન્ટ થઈ ગયા હોય. ભાઈ આ એક દિવસનું મેચિંગ છે, પેલું તો કાયમનું છે. એની મેચિંગ ઠીક છે, સારું છે, પણ તિલક બદલાવવું ના જોઈએ, એવી નિષ્ઠા. મીરાબાઈને કેવું વૈરાગ લાગ્યો હતો કે એને કોઈ દાગીનાનો મોહ નહોતો, બસ એક કંઠી, એ જ મારું ઘરેણું છે. હરિના ગુણગાન ગાવાના, રંગબેરંગી કપડાય છોડી દીધા. જ્યારે પ્રભુની અંદર સાચી પ્રીતિ થાય છે ત્યારે જીવનમાં જેટલું જરૂર હોય એટલી જ વસ્તુનો સ્વીકાર કરે. એ સિવાય એ પોતાના મનને ક્યાંય નથી જોડતા. અને આપણે આપણું મન માત્ર ને માત્ર વિષયોની અંદર જોડી દીધું છે અને એને સુખ માનીએ છીએ. અનુભવ કરજો ને અભ્યાસ કરજો, સર્વે કરજો કે આપણે ઇન્દ્રિયોના સ્વાદને સુખ માની લીધું છે. ઇન્દ્રિય સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો ક્યાં અભાગી. આપણે આ શરીરમાં છીએ પણ આપણે પોતાને જાણતા નથી. માનીએ છીએ હું ફલાણા ભાઈ છું ને ફલાણી બેન છું. એ તો શરીર છે, આપણે નથી. પરંતુ શરીર એ આપણે છીએ એવું દ્રઢપણે માની લીધું છે અને એ જ પ્રમાણે વર્તમાન કરીએ છીએ. સ્વાભાવિક છે કે શરીર હોય એટલે શરીર પ્રમાણે વર્તન થાય, પણ સંપૂર્ણ શરીર ભાવમાં આપણે જીવીએ છીએ. જે શરીર છે એ પ્રમાણે એ વ્યવહાર કરે, પરંતુ આપણે શરીર છીએ, એક શરીરની આસક્તિ છે. એવા તો 5 શરીર ધારણ કર્યા છે અંશે, એટલે મોટા મોટા 5 આવરણ છે. એમાં સ્થૂલ શરીર છે એ જ મોટું આવરણ. તો શરીર હું છું એ માનવામાં આપણે શું કરીએ તો કે બસ શરીરને જ મહત્વ આપીએ. આ બધી વ્યવસ્થા શાના માટે? તો શરીર માટે. જે કઈ ચિંતા છે બધી શરીરની જ કરીએ છીએ, અને છતાં શરીર તો સારું તો છે નહીં. બોલો, તોય આપણે એને સ્વસ્થ નથી રાખી શકતા. એક બાજુ શરીર માટે સગવડ કરે, બીજી બાજુ કચરો ખાય અને શરીરને બગાડે. આ આપણી દુર્દશા છે. હું ઘણી વખત ઘણા લોકોને જો ગાડીમાં ફરતા હોય, બંગલામાં રહેતા હોય
આપણને એમ થાય સુખી થવા માટે કેટલી બધી સારી વ્યવસ્થા કરી છે, અને ઉઠીને સીધા પાનના ગલ્લે જાય, મસાલો ખાય. મેં કે આ સુખની શું પરિભાષા છે? એ બંગલામાં ગાડીમાં રહેવા છતાંય સુખી નથી, એનું પ્રમાણ છે કે એને વ્યસનનું સેવન કરવું પડે છે. ઘરમાં એને ખાવાનું ઘણું બધું છે, છતાં એને સંતોષ નથી, એટલે બહારનો કચરો ખાવો પડે છે. ઘણા લોકોને તો ખાવાનું ના હોય ને એટલે પછી પીને પડ્યા રહે. પણ જેના ઘરમાં સારું છે, કાજુ ને બદામ હોય, એને પછી કઈ કચરો ખાવાનો હોય? કાજુ બદામ છોડીને મસાલો ખાવાનો, બીડી ફૂંકવાની, એ સિવાય ઘણા બધા વ્યસનો છે. ઇન્દ્રિયના સ્વાદ માટે આપણે જીવીએ છીએ. સ્વાદ એ સુખ નથી. પરમાત્મા એ સ્વાદ મૂક્યા છે. શા માટે? એ પણ એક પરમાત્માની ઓળખ છે. દરેક સ્વાદ પરમાત્માએ કેવા સરસ બનાવ્યા છે, પણ આપણે તો એ સ્વાદની અંદર જ પોતાને ભૂલી ગયા. સ્વાદના નશામાં આપણે બેભાન થઈ ગયા. થોડા જાગૃત રહીને સ્વાદનો અનુભવ કરવો જોઈએ. અને એમાંય સારી વસ્તુ આપણે લઈએ, સ્વાદિષ્ટ, તો કોઈ વાંધો નથી, પણ આપણને તો ન ખાવામાં સ્વાદ લાગે છે. બોલો, મસાલામાં શું સ્વાદ છે? દુર્ગંધ સિવાય કંઈ જ નથી, પણ એને સારું લાગે છે. બીડીમાંય કોઈ સ્વાદ નથી, પણ એને ગમે છે. તો ઈંડા ખાય છે લોકો, માંસ ખાય છે, માછલી ખાય છે, એનો આહાર છે. આપણે ત્યાંથી એમ જ નીકળીએ તોય નાક આડું કપડું રાખવું પડે, એટલી દુર્ગંધ હોય છે. જેમ આપણે શાકભાજીની માર્કેટ હોય એમ મોટી માર્કેટ હોય, નાના મોટા દરેક જાતના માછલા હોય. બીજી કઈ કઈ વસ્તુઓ મળે છે માંસાહારમાં? પ્રાણીનું માંસ, એમાં વિવિધ પ્રકારના માંસ. કોઈને વળી આ ગમે, કોઈને વળી પેલું ગમે, કોઈને કારેલાનું શાક ગમે, કોઈને વળી તુરિયાનું ગમે, કોઈને વળી દૂધીનું ગમે. એમ માંસાહારમાં વિવિધતા. બધા જ પ્રાણીનું સેવન દુનિયામાં લોકો કરે છે. આ માનવતા નથી. બીજા દેશોમાં તો વધુ પ્રમાણમાં કરે છે. આપણા દેશમાં પણ થાય છે, પણ આપણે ન કરીએ ને એટલે આપણને બહુ આશ્ચર્ય થાય, જ્યારે એના માટે નોર્મલ છે. આપણે કલ્યાણ કરવા માટે વિચારીએ છીએ એટલે આપણે નથી ખાતા. મસાલા ભાઈઓ જ કેમ ખાય, બહેનો કેમ નથી ખાતા? કે ખાય છે ઘણા લોકો. ભાઈઓ બોલે એ ખાય છે. મેં કીધું હશે કોઈ ખાવા વાળા, બાકી તો ભજન કરવા વાળા કોઈ ના ખાય. ઇન્દ્રિયોના સ્વાદમાં આપણે પોતાની ભૂલી ગયા છીએ. તો પછી આ શરીર છૂટે ત્યારે જઈશું ક્યાં, કઈ ખબર નહીં રહે. આપણે પોતાને ન જાણીએ એ આપણા માટે મોટું દુઃખનું કારણ છે. પોતાને ઓળખતા નથી તો પરમાત્માને કેવી રીતે ઓળખીશું? એટલે સંસારમાં આનંદ તો કરીએ છીએ, પણ એ આનંદની અંદર આપણે પોતાનું વાસ્તવિક ભાન ભૂલી ગયા છીએ. અને આ ક્ષણિક સુખની અંદર આનંદ માની લીધો છે. એક માત્ર ક્ષણિક સુખ છે ઇન્દ્રિયોનું, પણ આકર્ષણ બહુ મોટું છે, જબરજસ્ત છે. કોઈ જીવ આમાંથી છૂટી શકતો નથી. શરીર ધારણ કર્યું એટલે શરીરના સંગે, શરીરના પ્રભાવમાં એ આવી જાય.
વિપુ સંબંધે વિપુ વશ ભયે અતહિ ઘોર તમ અંધ. તમામ જીવો નાના મોટા જેમણે જે શરીર ધારણ કર્યા છે શરીરને વશ થઈ ગયા છે. અત્યંત ઘોર અજ્ઞાન લાગુ પડી ગયું છે કે પોતાના સ્વરૂપનો ક્યારેય વિચાર કરતો નથી કે આ હું કોણ છું, હું શા માટે આવ્યો છું, અને શરીર શું છે, એનું મહત્વ શું છે, માનવ જીવન શું છે. ઘણા મહાપુરુષો થઈ ગયા આ જ શરીર દ્વારા, એમણે મહાન કાર્યો કર્યા. એમ આપણે પણ કરી શકીએ છીએ. પણ વિચારીએ તો જીવનમાં દરરોજ એકવાર વિચાર આવવો જોઈએ સવારે કે હું કોણ છું, અને અહીંયા ક્યાં સુધી. તો એ સંસારની મમતા ઓછી થશે, મોહ ઓછો થશે, અને ભગવત સ્મરણમાં પ્રીતિ થશે. ભગવત સ્મરણની પ્રીતિ સિવાય, ભગવતના જ્ઞાન સિવાય આ સંસારની મમતા સહેજા સહેજ છૂટી શકે તેમ નથી. છોડવા પ્રયાસ કરીએ તો પણ સહેલું નથી, અને એકલા તો નહીં જ છૂટે. એના માટે પણ કોઈ સંગાથી જોશે કે જે આપણને હંમેશા બળ આપે. ભક્તિ માર્ગની અંદર કોઈ સંગાથી જોશે. જેમ સંસારમાં કોઈ જીવન સાથી હોય છે અને તમને બળ મળે છે, એવી જ રીતે ભક્તિના માર્ગમાં આપણને સત્સંગ મળે, સંતોનો સંગ મળે, સદગુરુનો સંગ મળે. એના બળથી આપણે ભક્તિ કરીએ છીએ. તો ઇન્દ્રિય સ્વાદને કારણે આપણે આ જગતમાં ભૂલા પડ્યા છીએ. આ શરીરમાં 10 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાન ઇન્દ્રિય છે ને 5 કર્મ ઇન્દ્રિય છે. જ્ઞાન ઇન્દ્રિય એ સંસારમાં સ્વાદની અનુભૂતિ કરે છે, જ્ઞાનની અનુભૂતિ કરે છે. પાંચ તત્વોની બનેલી 5 ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય, અને 5 તત્વોની 5 કર્મ ઇન્દ્રિય છે. 5 તત્વોની 5 માત્રા છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો 5 ઇન્દ્રિયોની અંદર આ 5 માત્રાઓનું એક આકર્ષણ છે. અગર તો એ ઇન્દ્રિયો માત્રા દ્વારા એ વિષયનો અનુભવ કરે છે. પરમાત્મા એ 5 ઇન્દ્રિય બનાવી, એમાં એક આંખ છે જે રૂપનો અનુભવ કરે છે, રૂપ માત્રા છે. અગ્નિ તત્વની રૂપ માત્રા છે, અને અગ્નિ તત્વની આંખ ઇન્દ્રિય છે. એટલે આંખ રૂપ માત્રા દ્વારા એ રૂપનું અવલોકન કરી શકે છે. શબ્દ માત્રા આકાશ તત્વની છે, અને એ જ આકાશ તત્વની કર્ણ ઇન્દ્રિય છે જે શબ્દની અનુભૂતિ કરી શકે છે. એ કાનની અંદર શબ્દ માત્ર રહેલી છે. નહીં તો નાક ના સાંભળે, કાન બંધ થઈ જાય તો. પણ ના, એવું નથી ચાલતું. ઘરમાં એકાબીજાનું કામ એકાબીજા કરી લે, પણ આપણા શરીરમાં જે ઇન્દ્રિયો છે એકબીજાનું કામ કરતી નથી. સ્પર્શ જે વાયુ તત્વની ઇન્દ્રિય છે, વાયુ તત્વની માત્રા, અને આપણી ચામડી સ્પર્શનો અનુભવ કરે છે. રૂપ, રસ. રસ છે જળ તત્વની માત્રા છે, અને જળ તત્વની ઇન્દ્રિય જીવા છે જે સ્વાદનો અનુભવ કરે છે. જો પરમાત્માએ કેવી સરસ ગોઠવણ કરી છે. સ્વાદ મૂક્યા છે, રૂપ, રસ, ગંધ, સ્પર્શ,
ગંધની પરીક્ષા કોણ કરે છે? તો કે નાસિકા. પૃથ્વી તત્વની ગંધ માત્રા છે ને પૃથ્વી તત્વની નાસિકા ઇન્દ્રિય છે, માટે એ કામ કરે. આ બધું સજાતીય કામ ચાલે છે. પરંતુ આ 5 પ્રકારના આનંદની અંદર આપણે બધા વિવેક ચૂકી અને જીવન જીવીએ છીએ, જેના કારણે આપણે ભગવાનનું ભજન કરી શકતા નથી. કદાચ જીવ આ કુટુંબ પરિવારની માયાજાળમાંથી છૂટી જાય, ઘરને છોડી નીકળી જાય, તો આ સંબંધમાંથી એ મુક્ત થઈ જાય. પણ એકલા રહેવાની તૈયારી જોઈએ પાછી. પછી બધું જાતે કરવું પડે. પરંતુ આ શરીર તો આપણી સાથે હોય છે ને, ઇન્દ્રિયો તો સાથે છે ને, તો એની જાળમાંથી છૂટવું મુશ્કેલ છે. એવું નથી કે કુટુંબ પરિવાર છોડી દીધો એટલે એને બધો મોહ છૂટી ગયો. જો કે કુટુંબ પરિવારને છોડ્યા પછી પણ એનો મોહ છૂટી ગયો છે એવું ના કહેવાય. જ્યાં સુધી એની સ્મૃતિ રહે ત્યાં સુધી એમાં મમતા જોડાયેલી હોય છે. એક રાજા રાજપાટનો ત્યાગ કરી દે ત્યાર પછી પણ એને રાજ યાદ આવતું હોય તો ભલે રાજપાટ છોડી દીધું છે, પણ અંદરની મમતા નથી છૂટી. રાજા ભરથરીએ બધું રાજપાટ છોડ્યું હતું, પરંતુ એવો સમય આવ્યો કસોટીનો, ત્યારે કહે છે હું 92 લાખ માળવાનો ધણી હતો, આટલું બધું છોડ્યું તો હું સામાન્ય વસ્તુ નહીં છોડી શકું. તો એ છે સ્મૃતિ એની, કે હજુ એના મનમાં એમ છે કે હું 92 લાખ માળવાનો રાજા હતો અને ત્યાગ કર્યો, એનો પણ અહંકાર કે આટલું બધું છોડ્યું ને હું આ નહીં છોડી શકું. તો સામાન્ય વસ્તુમાં પણ આપણે કસોટી થતી હોય છે. એટલે ક્યારેય સારું કામ કર્યું હોય ને તો એનો અહંકાર ન હોવો જોઈએ, અને જે છોડી દીધું છે એને યાદ નથી કરવાનું. એટલે ઇન્દ્રિયોના સ્વાદમાં આપણે સૌ ભૂલા પડ્યા છીએ. એ તો કસોટી થાય ત્યારે ખબર પડે. ખાવાનું સારું સારું મળે ત્યાં સુધી તો બહુ સારું, પણ કોઈક દિવસ મોડું આવી જાય ને ત્યારે મોઢું બગડી જાય. બનાવવાનું સારું જ, પરમાત્માએ બનાવ્યું છે એટલે સ્વાદિષ્ટ ભોજન જ બનાવો, પણ ખાવામાં આપણે વિવેક ચૂકી જઈએ છીએ. ખાવાનો વિવેક ચૂક્યા એટલે સમજવાનું બધો જ વિવેક ચૂકી જઈશું. કારણ કે આ ભોજનથી આપણા સંપૂર્ણ શરીરને, દરેક ઇન્દ્રિયોને પોષણ મળે છે. એટલે ખાવાનો વિવેક ચૂક્યા તો પછી બધો જ વિવેક ચૂકી જવાશે. એટલે આપણે ત્યાં ભોજનની અંદર વિવેકનું મહત્વ છે. ક્યારે ખાવું જોઈએ? ગમે ત્યારે લોકો ખાતા હોય છે. ખાવાનો પણ એક સમય હોય છે, પણ સ્વાદના કારણે લોકો ગમે ત્યારે ખાતા હોય છે. રસોઈ બનાવતા બનાવતા લોકો તો ફ્રીજ ખોલે, નજર પડે કોઈ વસ્તુ ઉપર તો ચાલો 2 દાણા ખાઈ લઈએ. આ છે સ્વાદની આસક્તિ. વસ્તુ ખાવાની છે, આપણા ઘરમાં પણ છે, પણ એના સમયે ખાઈએ તો એ સંયમ છે. આપણે ત્યાં ઉપવાસ એટલા માટે જ કરવામાં આવે છે કે કોઈ વસ્તુ સામે હોય તો પણ આપણે સંયમ રાખીને રહેવાનું છે,
ને એના સમયે વિવેક રાખીને ખાવાનું છે. એ ઊભા ઊભા હાલતા ચાલતા ઠીક છે, પ્રસંગમાં તમે ખાવ છો, બાકી ઘરમાં તો વિવેક રાખીને જમવું જોઈએ. નીચે બેસીને આસન પાથરીને થાળી આપે તો આચમન લઈને પરમ ગુરુને પ્રાર્થના કરીને જય બોલાવીને કઈ પણ રીતે ભોજન વિવેકથી લેવું જોઈએ. ઘણા તો બે હાથે ખાતા હોય. બોલો, આમ તો વિવેક એ છે કે એક જ હાથે જમવું જોઈએ, બીજા હાથને આરામ આપવાનો છે. ડાબા હાથે અન્નનો સ્પર્શ નથી કરવાનો, બે હાથે આમ રોટલા તોડતા હોય, જાણે બહુ જાડા જાડા હોય. અત્યારની રોટલીઓ તો એક હાથે આમ તૂટી જાય એવી હોય છે, પાતળી પાતળા પાપડ જેવી. નહીં તો એવી રોટલી બનાવતા હોય તો બે હાથ લેવા પડે. તો ખાવાનું બહુ મહત્વ છે. પણ જાણે આપણે ઇન્દ્રિયોના સ્વાદને જ સુખ માની લીધું છે, ખાવાનું એક સુખ માની લીધું છે. સ્વાદિષ્ટ ભોજન હોય તો આપણે ખાઈ શકીએ, અને સ્વાદિષ્ટ ભોજન જ્યારે પ્રેમથી ખાઈએ છીએ ત્યારે આપણને પ્રિય લાગે છે, ત્યારે આપણા અંદરથી એક રસ નીકળતો હોય છે, અને જીવા દ્વારા જે રસ મળે એનાથી આપણા ખાધેલા ભોજનનું પાચન થતું હોય છે. એટલે ભાવે નહીં એવું ભોજન તો આપણે ખાઈ ન શકીએ. એટલે સ્વાદિષ્ટ ભોજન જમવું જોઈએ, પણ વિવેક રાખીને જમવું જોઈએ. ભોજનનો સંપૂર્ણ વિવેક આપણે સમજવો જોઈએ. શાસ્ત્રોનું અધ્યયન કરીએ તો સમજણમાં આવે કે શું આપણે જમવું જોઈએ, કેટલું જમવું જોઈએ, ક્યારે જમવું જોઈએ. પરંતુ આપણે ત્યાં શાસ્ત્રના જ્ઞાનનો પણ અભાવ હોય છે. આ તો સત્સંગો થાય છે એટલે લોકો થોડું થોડું જાણે છે, પરંતુ એ સિવાયના લોકો તો ન જાણતા હોય તો ગમે તે ખાતા હોય છે. એક તો સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરી પ્રાર્થના કરીને પછી જ જે કઈ સવારનો નાસ્તો કરવો હોય તે કરવો જોઈએ. એ પણ એક મહત્વનો નિયમ છે. આમ તો આપણા ઋષિ મુનિઓ તો એમ કે છે કે 3 પ્રકારનું ભોજન છે. એક છે રજોગુણી, બીજું છે તમોગુણી અને ત્રીજું છે સત્વગુણી. એમાં સંસારની અંદર વધારે પડતું રજોગુણી ભોજન હોય. સ્વાદિષ્ટ તો હોય પણ વધારે પડતું રજોગુણ પ્રધાન ભોજન માણસને રજોગુણી બનાવે છે, વિલાસી બનાવે છે. અને રજોગુણી ભોજન કરવા માટે લોકોને હોટલમાં જવું પડે છે. આ છે રજોગુણી. વધારે પડતું મધુર ભોજન રજોગુણ પ્રધાન, શરીરને નુકસાન કરનારું, એનો આપણે ત્યાગ કરવો જોઈએ. આમ તો સાદું ભોજન જ ઉત્તમ છે. આપણે ત્યાં પહેલાના લોકો બહુ સાદું ભોજન જ કરતા હતા. મહેમાન આવે ત્યારે કોઈક દિવસ આપણને દાળ ભાત મળતા હતા અને મીઠાઈ મળતી હતી. બહુ દિવસે મીઠાઈ મળતી હતી. તો સાત્વિક ભોજન કરવું જોઈએ. રજોગુણી ભોજન જે સ્વાદ માટે ખાવામાં આવે એ રજોગુણ પ્રધાન છે. અને તમોગુણી ભોજન અત્યંત તીખું,
અને આજે લોકો વ્યસનોનું સેવન કરે છે, એ પણ એક તમોગુણી છે, જેનાથી માણસનો સ્વભાવ પણ તમોગુણી બને છે. રજોગુણી ભોજનથી રજોગુણી બને છે. એટલે મહાપુરુષો એમ કહે છે કે તમે સાત્વિક ભોજન ગ્રહણ કરો. એનાથી આપણું શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, મનના વિચારો પણ સારા રહેશે અને આપણું જીવન પણ સારું રહેશે. ક્યારેક ક્યારેક તમે કંઈ બનાવો તો કંઈ વાંધો ના આવે, પણ આપણે તો ઉપરા ઉપરી મિષ્ટાન ખાવાનું થાય. લગનમાં શું થાય? લગન ગાળો આવે એટલે સીઝન આવે, તો રજોગુણી તમોગુણી આહાર ન કરવો, સત્વગુણી આહાર કાયમ કરવો. આ નિયમથી આપણે કરવું પડે, ત્યારે ભગવાનની ભક્તિ થાય. તો ઇન્દ્રિયોના સ્વાદને કારણે આપણે આ જગતમાં ભૂલા પડ્યા છીએ અને દુઃખી થઈએ છીએ. માણસ બીમાર થઈ જાય, દુઃખી થાય તો પણ સ્વાદ નથી છૂટતો. રઘુરામ મહારાજ શ્રી 5 ઇન્દ્રિયો પર સંયમ રાખી સાધના કરી અને પરમ રસની પ્રાપ્તિ કરી છે. આ રસ તો આપણે વધારે પડતા સુખ નહીં આપે. આ સામાન્ય આપણે સ્વાદિષ્ટ વસ્તુ લઈએ તો વાંધો નથી, પણ વધારે પડતા સ્વાદમાં જો પડીશું તો એ આપણને રોગી બનાવી દેશે, ભોગી બનાવી દેશે, અને જેના કારણે આ જીવાત્માને કઈ શરીરો ધારણ કરવા પડશે. એટલે સ્વાદને બહુ પ્રાથમિકતા નહીં, અને ખાઈએ તો પણ સાવધાની પૂર્વક. દરેકની અંદર સ્વાદ છે. ખાવાની વસ્તુ હોય એમાં પણ સ્વાદ છે, જોવામાં પણ આજે માણસ ભૂલો પડ્યો છે. આ જગતની રચનાને એ પરમાત્માએ કેવી બનાવી છે એ દ્રષ્ટિએ નથી જોતો, પણ રજોગુણ પ્રધાન દ્રષ્ટિથી જ્યારે નિહાળે છે ત્યારે એમાં એ મોહિત થાય છે અને બધું એને સારું લાગે છે. સારું એ સારું હોય છતાં પણ એનું આકર્ષણ એ માણસને સાધનાથી વિમુખ કરી દે અને પરમાત્માને ભૂલાવી દે છે. આજે રૂપના આકર્ષણની અંદર માણસ પરમાત્માને ભૂલી જાય છે, પછી એને પરમાત્મા યાદ પણ નથી આવતા. ભૌતિક અને નશ્વર આકર્ષણ હોવા છતાંય માણસ એ રૂપનું આલોચન કરવા માટે એટલો બધો એમાં મોહિત થઈ જાય છે કે પછી એને પ્રભુ યાદ નથી આવતા. એ મંદિરમાં દર્શન કરવા જાય ને તો એ ભગવાનમાં પ્રીતિ નથી થતી. એટલે જે રૂપની અંદર વિશેષ કોઈ સુંદરતા નથી, સત્ય નથી, આજે જે રૂપ રંગના સાધનો છે આપણે બહુ જ ગમે. બજારમાં ખરીદી કરવા જાઓ ને તો એની સુંદરતા જોઈને આપણને ગમી જાય, એટલે લેવાની ઈચ્છા થાય. બસ આમાં જ આપણે રૂપ રંગની અંદર પોતાને ભૂલી જઈએ છીએ અને પદાર્થોની વધારે ચાહના કરીએ છીએ, એ પદાર્થોનો ઉપભોગ કરીએ છીએ, અને એ સંસ્કારમાં પછી આ જીવાત્મા 84ની યાત્રા કરે છે, દુખી થાય છે. એવું નથી કે આ દુનિયાના સાધનો આપણને હંમેશા સુખ આપશે.
જે સાધનો થોડા સમય માટે સુખ આપે એ જ સાધનો સમય જતા આપણને દુઃખ પણ આપે છે. આપણને જોવા ગમશે પણ નહીં, કારણ કે એની અંદર કાયમને માટે સુંદરતા નથી, કાયમને માટે આપણને સુખ નહીં આપે. આજે ગમતી વસ્તુ એને બહુ જોયા કરો ને પછી એમાંથી મોહ ઉતરી જાય છે. જેમાં બહુ જ મોહ હોય એક દિવસ એનો મોહ ઉતરી જાય છે. રાજા ભરથરીને પિંગલામાં બહુ જ મોહ હતો, પણ એ મોહ પણ એનો એક દિવસ ઉતરી ગયો ત્યારે પિંગલાને છોડીને રાજપાટ છોડીને નીકળી ગયો. બસ સંસારમાં સાર નથી, સુખ નથી, એટલે પત્ની અને રાજ પરિવારને છોડીને વૈરાગ ધારણ કરીને નીકળી ગયા. તો સંસારમાં પણ આપણે એ પ્રકારની પરિસ્થિતિઓ જ્યારે જોઈએ તો એમાંથી આપણને વૈરાગ જાગવો જોઈએ કે સંસારનો મોહ છૂટવો જોઈએ. એવું નહીં કે આપણને કડવો અનુભવ થાય ત્યારે છોડવાનું. કોઈ પણ જગ્યાએ કંઈ પણ પ્રસંગ બને છે એમાંથી પણ આપણે બોધ લેવાનો છે કે આ જ સંસારની સત્યતા છે. આજે જે દેખાય છે એ બધું કાયમ રહેવાનું નથી. એટલે મહાપુરુષો સંસારને શું કહે છે? સ્વપ્ન. સ્વપ્ન છે. એટલે જેટલી જરૂરિયાત છે એટલું કરીએ ત્યાં સુધી કોઈ દુઃખ નથી. શરીર છે તો શરીરની વ્યવસ્થા આપણે કરવી જ પડશે, ખાવાની, કપડાની, રહેવાની. પરંતુ આપણું જીવન આપણે એટલું બધું વિચિત્ર બનાવી દીધું છે કે ઘરમાં 5 જણા સાથે નથી રહી શકતા. બોલો, એકબીજા સાથે હળી મળી નથી શકતા. આટલી વિષમતા એકબીજા પ્રત્યે છે. પરિવારમાં પણ કઈ સમાનતા હોવી જોઈએ, તો જ પરિવારમાં સુખ આવે છે. પણ દરેકના સ્વભાવ જુદા જુદા છે. આ તો સહન કરીને ચલાવવું પડે છે. બહુ લોકો સહન કરતા હોય છે, પરંતુ એમ કહું છું કે કોઈને પણ સહન ન કરવું પડે એવી રીતે આપણે જીવતા શીખવું જોઈએ. આપણું જીવન યોગ્ય ન હોય ત્યારે જ બીજાને સહન કરવું પડે છે. એટલે મહાપુરુષોએ જે આપણને આજ્ઞાઓ આપી છે, જે ઉપદેશ આપ્યો છે, એ પ્રમાણે બધા જ જીવે તો સરખું જીવન થાય. પણ દરેક એમ માને કે હું જે જીવું છું તે બરાબર છે, હું કહું એમ તમે બધા કરો, એ તો સંભવ નથી. એકબીજાને ગમતું નથી. એકબીજાના સ્વભાવ વિરુદ્ધ વર્તન એકબીજાને ગમતું નથી. પતિ કરે પત્નીને નથી ગમતું, પત્નીની ઘણી વાત પતિને નથી ગમતી. આવું ઘણું બધું થાય છે. આમાં ક્યાં સુખ રહે છે? બહારની કોઈ વસ્તુ આપણને સુખ ન આપે જ્યારે વ્યક્તિ વ્યક્તિ સાથે સ્નેહ ન હોય કે વિષમતા હોય. પરિવારની અંદર પણ પ્રેમ હોવો જોઈએ, અને એ પણ ભગવત પ્રેમ હોવો જોઈએ કે આપણે બધા એક માલિકના છીએ, એક ગુરુના છીએ. તો એકબીજાની પ્રત્યે સેવાની ભાવના રહેશે, એકબીજા પ્રત્યે આદર રહેશે. આજે ઘણીવાર પરિવારમાં એકબીજાનો આદર પણ નથી હોતો. પિતા હોય, વડીલ હોય, તો એનો પણ ઘરમાં અનાદર થતો હોય તો એ પણ દુઃખની વાત છે. એનો મતલબ એવો છે કે અહીંયા સુખ નથી. જો આપણે યોગ્ય આચરણ નહીં કરીએ તો આ દુનિયામાં ગમે તેટલું કરીએ શું મહત્વનું છે? આપણે મા બાપનો આદર ન કરીએ અને છોકરા માટે ગમે તેટલી મહેનત કરીએ તો કોઈ મતલબ જ નથી. આ આપણો મોહ છે સંતાનોમાં. પ્રેમ તો મા બાપમાં એટલો જ રહેવો જોઈએ ને જેટલો છોકરામાં છે, જેટલો પત્નીમાં છે, એટલો જ માતા પ્રત્યે પણ હોવો જોઈએ પ્રેમ.
પણ પરિવારની અંદર એનું સંતુલન નથી હોતું ત્યારે દુઃખી હોય છે. એની અંદર પ્રધાન કારણ ઇન્દ્રિયોનું સ્વાદ છે. એટલે રૂપ રંગના મોહમાં આપણે અંજાઈ જઈએ છીએ અને આપણે આપણા સ્વરૂપનો વિચાર નથી કરતા. શરીરની સુંદરતા હોય, વસ્તુની સુંદરતા હોય, ક્યાં સુધી રહેવાની છે? વસ્તુ જરૂરિયાત માટે હોય તો ઠીક છે, બાકી સુંદરતાને લઈને આપણે એને પ્રેમ કરતા હોઈએ તો એક દિવસ આપણે નિરાશ થવું પડશે, દુઃખી થવું પડશે, કારણ કે સુંદરતા કાયમ રહેવાની નથી. સંસાર એ સ્વપ્ન છે. આંખ ખુલે પછી આપણને સત્ય લાગતું, આંખો બંધ હોય ત્યાં સુધી સ્વપ્નમાં આપણે બધું સાચું લાગે, પણ આંખ ખુલી જાય પછી કઈ રડો છો કે અમારી પાસે બધું સ્વપ્નમાં હતું ચાલ્યું ગયું. એમ આપણી પાસે આ મેળવેલું ધન સંપદા, પુત્ર, પરિવાર, આ બધું છે, આંખો ખુલી છે ત્યાં સુધી આ સત્ય છે, પણ એક દિવસ આંખો બંધ થઈ જશે પછી કંઈ પણ આપણા માટે સત્ય રહેવાનું નથી. એટલે દિવ્ય પરમ ગુરુ કહે છે કે ઇન્દ્રિય સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો ક્યાં ભાગ્ય. આપણને ઇન્દ્રિયોના સ્વાદની સ્મૃતિ જ રહે છે, પરંતુ આપણા સ્વરૂપની સ્મૃતિ નથી. આપણે જે સ્વાદ માણ્યા છે ને બધાની સ્મૃતિ આપણી વૃત્તિમાં છે, એની વાસના છે. સ્વાદની પરીક્ષા હોવી વાત અલગ છે. આપણે સ્વાદને જાણીએ પણ એની આસક્તિ ન હોવી જોઈએ. આસક્તિ આપણા માટે દુઃખનું કારણ છે. કોઈ સ્વાદ માટે પ્રપંચ નહીં કરવો જોઈએ, પણ ઇન્દ્રિયોના સ્વાદ માણસને પ્રપંચ કરાવે છે. ઘણા ચોરાએ ખાઈ પણ લે, કાં તો ખાવામાં એટલી મમતા હોય કે કંઈક સારું ખાવાનું જલ્દી ખાઈ લ્યો, કોઈ આવી જશે, કાં તો સારી વસ્તુ હોય કોઈને આપણે આપી ન શકીએ કે આપણા માટે સ્પેશિયલ રાખીએ, એ પણ સ્વાદની મમતા છે. આપણી ક્ષણે ક્ષણે સ્વાદની પરીક્ષા થતી હોય છે. ભલે તમે સ્વાદિષ્ટ ભોજન બનાવો પણ તમે બધાને વહેંચીને ખાઓ. આપણે આંગણે કોઈ ભૂખ્યો આવે તો એને આપણે જમાડીને પછી જમીએ, કઈ વાંધો નથી, પણ સ્વાદની આસક્તિ હોય છે ને તો આપણે પેલા ખાઈ લઈએ, બીજાનું જે થવું હોય તે થાય. મહાપુરુષો જે મહાન થઈ ગયા ને, એમના પાસે જમવાનું હશે, પણ જ્યારે કોઈ આંગણે અતિથિ આવ્યો હોય ત્યારે પોતાના ઘરમાં જે ભોજન હોય ને એ પેલું એને જમાડે ને વધે તો એ જમતા હતા. આ સાચો પ્રેમ છે. ભોજનમાં પ્રીતિ આપણને હોય તો આપણને તો ભોજન મળે છે, પણ કોઈ માણસ ભૂખ્યો આવ્યો છે તો એને પણ પ્રીતિ તો હોય ને. એમાં સ્વાદની પ્રીતિ કરતા માણસને ભૂખ લાગી છે તો એને ખાવાનું જોઈએ. એને સ્વાદિષ્ટ ન હોય ને તોય વાંધો ના આવે. જ્યારે ઘરમાં કે જીવનમાં ક્યારેક ખાવાનું ન મળે ને, ખાવાનું ઘરમાં ન હોય ત્યારે તમે સ્વાદની ઈચ્છા નહીં રાખો, આગ્રહ નહીં રાખો, બસ અમને જેવું હોય તેવું ભોજન મળે. આવી કુદરતી પરિસ્થિતિમાં ઘણા લોકો સપડાઈ જાય છે. આ બધા યુદ્ધો ચાલે છે, એ બધા બે ઘર થઈ જાય, અનાથ થઈ જાય છે. આ તો લોકો અહીંથી વળી મદદ કરે, બીજેથી મદદ કરે, લોકો આપે, પણ એ કેટલું મળતું હોય? જે મળે એ ખાઈ લેવાનું હોય, અને કેટલા સમય મળે કંઈ નક્કી ના હોય. અત્યારે ખાધું હાંજનું શું થશે? આપણે તો ઘરમાં બધું તૈયાર હોય. એટલે આવી પરિસ્થિતિમાં લોકો જીવતા હોય છે. તો આપણે મન ઉપર સંયમ રાખી અને ભોજન કરવું જોઈએ, આ જગતનું દર્શન કરવું જોઈએ અને હરિનું સ્મરણ કરવું જોઈએ. હરિનું સ્મરણ કરવામાં વિક્ષેપ કરાવનાર આ ઇન્દ્રિયોના સ્વાદ છે. તો પરમ ગુરુ આપણને કે હે અભાગી જીવ, તો આ ઇન્દ્રિયોના સ્વાદમાં તારું સ્વરૂપ ભૂલી ગયો. એટલા માટે આપણે સૌ અભાગી છીએ. તો આપણે આપણા સ્વરૂપનો વિચાર કરી એને પામવા માટે શું કરવું જોઈએ એની કોઈ શરૂઆત કરી?
જો સ્વાદ માટે બધી જ શરૂઆત કરીએ છીએ કે આ મારે ખાવું છે એટલે આ વસ્તુ લાવવી પડશે, આટલું આટલું જોઈશે, આ મસાલા 12 મહિનાના ભેગા કરી લે, બોલો કેમ? તો કે આખું વર્ષ જોઈશે, આ બધી તૈયારી. અને ઘરમાં કેટલા બધા ડબ્બા ગોઠવા હોય આપણે. જેમ જેમ સગવડ થાય એમ એમ આપણે વ્યવસ્થા કરીએ છીએ. આ મહેમાન આવે આપણે એને આદર કરીએ, બધું જમાડીએ. તો જેટલો પ્રેમ આ વ્યવહારની અંદર છે અને સ્વાદમાં છે, એટલો જ પ્રેમ આપણે પ્રભુની પ્રાર્થનામાં અને પૂજામાં એમાં પણ હોવો જોઈએ. પણ લોકોને તો સારું ખાવાનું હોય ત્યારે પ્રાર્થના છૂટી જાય અને જલ્દી ખાવાનું લાવો. આજ આપણી દુર્દશા છે કે આપણે ત્યાં કોઈ પ્રસંગો આવે તો આપણા નિયમ છૂટી જાય છે. આપણા ઘરની જે પરંપરાઓ હોવી જોઈએ કે પ્રાર્થનાનો સમય થાય એટલે પ્રાર્થના, પછી મહેમાન આવ્યા હોય તો પણ પ્રાર્થના કરે. આવી કોઈ વ્યવસ્થા આપણે નથી રાખતા. આ તો મહેમાન છે એટલે કઈ વાંધો નહીં, ચાલશે. કોઈ ઘરમાં એક ખૂણામાં જઈને દીવો કરી દે એટલે કામ પતી ગયું ભગવાનને. પણ એવી પ્રાર્થના ન ચાલે. રોજના નિયમ પ્રમાણે સાચા દિલથી અને સમય અનુસાર પ્રાર્થના કરવી જોઈએ. સિવાય જરૂરી કામ હોય તો આઘું પાછું કરવાનું, એ સિવાય બધા જ કામને આઘા પાછા કરો, પણ એના સમયે પ્રાર્થના થવી જોઈએ. એવી આપણી નિષ્ઠા હોવી જોઈએ, એવો પ્રભુમાં પ્રેમ હોવો જોઈએ. તો આપણી ઇન્દ્રિયોની આસક્તિ છૂટે અને ઇન્દ્રિયો છે ને એ બધી પ્રભુના સ્મરણમાં જોડાય, ત્યારે જીવનનો સાચો આનંદ મળશે. એ સિવાય તો ઘડીક સુખી ને ઘડીક દુખી, અને અંતે તો દુખી જ થવાનું. અંતે વચ્ચે થોડા ઘણા સુખી થઈ ગયા, એ લગ્ન થયા ત્યારે સુખી, થોડા દિવસ કઈક પ્રસંગ આવે તો સુખી, પણ અંતકાળ એ તો ઉંમર છે એનાય દુખી અને જવાનું હોય ત્યારે દુખી છે. સુખી તો એક સત્સંગથી થવાય છે. તું સુખી થશે સત્સંગમાં, તું સુખી થશે સત્સંગમાં. પણ એમાં રસ આવે તો. આ સાથે આપણો સમય થાય છે. અત્યારે આજના સત્સંગને અહીંયા વિરામ આપીએ. બાકીની કથા સવારે આપણે શ્રવણ કરીશું. અસ્તુ સત કેવલ સાઈ.